પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતને આપશે અલગ અલગ ઓળખની ભેટ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું અને તેમજ સુરત ડાયમંડ બુર્સનું કરશે ઉદ્ઘાટન। પીએમના આગમનને લઈ હીરા ઉદ્યોગમાં ભારે થનગનાટ। પીએમના સ્વાગત માટે 6 થી વધુ સ્વાગત પોઈન્ટ બનાવાયા છે। ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે। મારા રાજ્યના યુવાનો એના માતા પિતાને એના સંયુક્ત કુટુંબમાંથી પરિવાર છોડીને મુંબઈ રહેવું પડતું હતું। નાની નાની ઓડીઓમાં નાના નાના રૂમોમાં રહેવું પડતું હતું। અહીંયા એક પરિવાર ચાલે, ત્યાં એક પરિવાર ચાલે, પરિવારની ભાવનાઓ તૂટતી હતી। સંયુક્ત પરિવારમાં રહેવાથી એમના બાળકોમાં સારા વિચારો, સારા સંસ્કાર પ્રાપ્ત થશે। એને જે દરરોજનો ખર્ચો લાગે છે બે પરિવારનો, એ ખર્ચો બી મોંઘો પડતો હતો। હવે તો પરિવાર બી જોડવાનું કામ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। પરિવારો ફરી સંયુક્ત બનશે, માતા પિતા પોતાના બાળકો જોડે રહેશે। આ ઉચ્ચ વિચારો જોડે આ કામગીરી કરવામાં આવી છે। માત્ર ટેક્સ નહીં, ટેક્સ તો એક બહુ મહત્વનો ભાગ છે। તમારો સવાલ ખૂબ ખૂબ યોગ્ય છે। ટેક્સ તો જરૂરથી, આના અનેક ટેક્સો એવા હોય છે, અહીંયા રહેવા આવશે, એ લોકો ખરીદી કરશે નાની મોટી, તો જીએસટીમાં ફાયદો થશે, બીજો એક્સપોર્ટ આપણા ત્યાંથી ગણાશે। આ બધા જ ફરકો આપણે લોકોને 100% મળશે ને આનાથી ખૂબ મોટું અચીવમેન્ટ સુરત અને ગુજરાતને મળશે। કુલ મલાઈને દેશને મોટો ફાયદો થશે। સુરત શહેર, ગુજરાતના નાગરિકો એ રાત દિવસ મહેનત કરનાર લોકો છે। અહીંયા આવેલા વસેલા દરેક વેપારીઓનું સ્વાગત છે। અમે આપણી સુરક્ષા, આપણી નાની નાની ચિંતાઓ એ બધી જ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે। આપ આવો, સુરતમાં વેપાર કરો, આપણી સંપૂર્ણ ચિંતા કરવા માટે તમામ સુરતીઓ તૈયાર છે।